નમસ્કાર મિત્રો, એસએસસી જીડી અને વનરક્ષકની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એસએસસી જીડી હોય કે વનરક્ષક હોય, સૌથી વધારે સામાન્ય ગણિતની અંદર ગુણભાર ધરાવતો કોઈ મુદ્દો હોય તો એ મુદ્દો મિત્રો તમારી સામે છે અને મુદ્દાનું નામ છે ટકાવારી. આ મુદ્દો મિત્રો તમને આગળ જતા સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફોખોટ વગેરે ટોપિકની અંદર ખૂબ ઉપયોગી થવાનો છે. તો આપણે મિત્રો માહિતી લેશું અત્યારે ટકાવારીની A to Z. અને જે મિત્રો એસએસસી જીડીની તૈયારી કરે છે એ મિત્રો માટે તો આ 6 થી 8 ગુણનો મુદ્દો કહી શકાય એવો મુદ્દો છે ટકાવારી. અંગ્રેજીમાં પર્સન્ટેજ અને હિન્દીમાં મિત્રો એને પ્રતિશતતા કહેવાય. તો એના વિશે આપણે આજે મિત્રો સંપૂર્ણ બાબત ઉખાડવાના છીએ. હવે મિત્રો પ્રથમ પ્રશ્ન એ થાય કે ટકાવારી એટલે શું, કોને ટકાવારી કહેવાય, ટકાવારી કઈ રીતે આવે વગેરે એનું સામાન્ય ગણિત જોઈ લઈએ. હવે ટકાવારી એટલે કોઈ પણ સંખ્યા છે એ કોઈ પણ સંખ્યાનું 100 મૂલ્ય, કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાનું 100 ના આધારે તમે મૂલ્ય મેળવો તો એને ટકાવારી કહેવાય. 100 ના આધાર ઉપર જો તમે મૂલ્ય મેળવતા હોય તો એના માટે ટકાવારી શબ્દ, એવો શબ્દ આપણે વાપરીએ છીએ. હવે 100 ના આધારે મૂલ્ય છે તો એ કઈ રીતે મૂલ્ય આવે જેના કારણે ટકાવારીમાં આપણે કન્વર્ટ કરીએ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે અને 10 ગુણની જે પરીક્ષા છે એમાં એને 8 ગુણ આવ્યા, 10 ગુણની પરીક્ષાની અંદર 8 ગુણ આવ્યા, તો મિત્રો આને તમે 100 માં કન્વર્ટ કરવા માટે અંશમાં અને છેદમાં 10 વડે ગુણો તો 10 × 8 80 અને 10 × 10 એટલે 100. આમ ટોટલ મિત્રો એને 100 માંથી 80 ગુણ મેળવા તો એને 80% ગુણ મેળવા એવું કહેવાય. તો કોઈ પણ સંખ્યા હોય એનું મિત્રો તમે 100 ને આધારે મૂલ્ય જોવો તો તમને ટકાવારીનું માપ મળે. એટલે કે ટકાવારી હંમેશા 100 હોય. કોઈ એક વ્યક્તિ છે કે જેને 500 પોઈન્ટમાંથી 400 પોઈન્ટ મેળવવા હોય અને આપણે એની ટકાવારી જોતી હોય તો મિત્રો 500 ને લઈ જવા પડે તમારે 100 સુધી. તો એના માટે પહેલાં એક કામ કરીએ કે અહીંયાથી આપણે 2 મીંડા ઉડાડીએ. હવે તમારી સામે વધ્યું 4/5. આને મિત્રો અહીંયા નીચે 100 કરવા માટે આપણે 20 વડે ગુણીએ, આને 20 વડે ગુણીએ તો 20 × 80 અને 20 × 100. આમ મિત્રો અહીંયા પણ 500 માંથી 400 ગુણ મેળવો તો પણ એની અંદર 80% થાય. 80%નો અર્થ એવો થાય છે કે મિત્રો 100 માંથી 80 સુધી તમે પહોંચી ચૂક્યા છો એવો એનો મિત્રો અર્થ થાય. ધોરણ 10માની અંદર મિત્રો 80% આવવા એનો અર્થ એવો થાય છે કે દરેક વિષયની અંદર 100 માંથી તમે 80 ગુણનું શીખ્યા છો અને 80 ગુણ સુધી તમે ગુણભાર દરેક વિષયમાં મેળવ્યા છો. પણ એનો અર્થ એવો નથી કે દરેક વિષયમાં તમારે 80 હોય, પણ એ આપણને દરેક વિષયની એવરેજ બતાવે છે. તો અહીંયા મિત્રો ટકાવારીનો એક સામાન્ય અર્થ છે કે કોઈ પણ સંખ્યાનું મૂલ્ય જ્યારે તમે 100 લ્યો છો, 50 કોઈ 30 ગુણ મેળવે તો 50 ના ડબલ 100, 30 ના ડબલ 60, તો એને 60 ગુણ મેળવા એવું કહેવાય. આવી રીતે મિત્રો કોઈ પણ સંખ્યાનું 100 ના આધારે મૂલ્ય હોય, કોઈ પણ સંખ્યાનું 100 ના આધારે મૂલ્ય હોય તો તમારે સમજવાનું છે કે એ મિત્રો ટકાવારી બતાવે છે. હવે ટકાવારીને આપણે કઈ કઈ રીતે રૂપાંતર કરી શકાય, એના શું શોર્ટકટ વાપરી શકાય વગેરેની આપણે ચર્ચા કરી લઈએ. હવે ટકાવારીનું અપૂર્ણાંકમાં રૂપાંતર, તમને કોઈ ટકાવારી આપી હોય અને તમારે અપૂર્ણાંકમાં એટલે કે એને અંશ અને છેદમાં કે પોઈન્ટમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે તમે કઈ રીતે કરી શકો. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 15% છે એને અપૂર્ણાંકમાં ફેરવો અથવા તો અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય. આવા પ્રશ્નો મિત્રો સામાન્ય છે પણ છતાંય બેઠે બેઠા પૂછી લે છે તો ખૂબ અગત્યના કહી શકાય એવા પ્રશ્નો છે કે ભાઈ 15% છે એનું અપૂર્ણાંકમાં મૂલ્ય. તો મિત્રો ટકામાંથી તમારે જ્યારે પણ અપૂર્ણાંકમાં આવવું હોય ત્યારે તમે એને 100 વડે ભાગી નાખો. 100 વડે ભાગવાના બે અર્થ છે. જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે તમે એને 1/100 વડે ગુણો, જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે 1/100 વડે ગુણો તો પણ મિત્રો એને 100 વડે ભાગ્યા એવું જ કહેવાય. કારણ કે તમને જ્યારે આવું કે 5/6% છે એને તમે અપૂર્ણાંકમાં ફેરવો તો અહીંયા તમારે છેદમાં 100 ક્યાં મૂકવા, તો એના માટે તમારે યાદ રાખવાનું છે કે આને તમારે 1/100 વડે ગુણી નાખવાનું છે. એટલે કે 100 વડે ભાગવું કે 1/100 વડે ગુણવું, આ બંને ક્રિયા મિત્રો ગણિતની અંદર એક સરખી છે.
તમારે જ્યારે જે અનુકૂળતા હોય એ વાપરીને તમે એને ફેરવી શકો છો. અહીંયા 15/100 આવ્યું તો આપણે એવું કહી શકાય કે છેલ્લેથી બે સંખ્યા પછી અહીંયા 2 0 છે તો છેલ્લેથી બે સંખ્યા પછી પોઈન્ટ મૂકતા આપણને મળી ગયું 0.15. પણ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો મિત્રો 15ના ભાગ પાડવા પડશે. 5 તેરી 15 અને 20 પંચા 100. 5 5 આપણે ઉડાડી દઈએ તો આપણી સામે જે જવાબ આવે છે એને કહેવાય 3/20. તો એ મિત્રો અપૂર્ણાંકમાં કન્વર્ટ થયું કે જો કોઈ વિદ્યાર્થી 100માંથી 15 ગુણ મેળવે તો 20માંથી એને 3 ગુણ મેળવેલા હોય. અહીંયા મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે 5/6 તમારે જ્યારે અપૂર્ણાંકમાં ફેરવવાનું થાય ત્યારે તમારે આ ક્રિયા કરી એવી રીતે ક્રિયા કરવાની છે. અને એની અંદર 5 એકા 5 કરી અને મિત્રો 6 ગુણ્યા 100 છે તો અહીંયા તમે 600 કરી નાખો અને ત્યાર પછી છેદ ઉડાડી દો તો 5 એકા 5 અને 605 વડે ભાગતા 120. તો આનું અપૂર્ણાંકમાં સ્વરૂપ આપણને 120 મળે છે. દશાંશ અપૂર્ણાંકની અંદર મિત્રો મોટા ભાગને ફેરવવાનું હોતું નથી, પણ જ્યારે ફેરવવાનું થશે ત્યારે આપણને જે સંખ્યા આપી છે એ દશાંશ અપૂર્ણાંકની અંદર કન્વર્ટ થતી છે. તો મિત્રો અહીંયા આપણે એક બાબત શીખ્યા કે ટકાવારીમાંથી જ્યારે તમારે અપૂર્ણાંકમાં જવું હોય ત્યારે તમારે શું કરવાનું તો કે 100 વડે ભાગવાનું છે અથવા 1/100 વડે એને ગુણશો તો પણ ટકાવારી છે એ અપૂર્ણાંકમાં કન્વર્ટ થઈ જાય. હવે ટકાવારીનું આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર જોયું. હવે મિત્રો આપણે અપૂર્ણાંકનું ટકાવારીમાં રૂપાંતર જોઈએ કે અપૂર્ણાંકને કઈ રીતે આપણે ટકાવારીમાં કન્વર્ટ કરી શકાય. હવે માની લો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 4/5 છે એને તમે ટકાવારીમાં કન્વર્ટ કરી દો કે આ કેટલા ટકા ગણવા. 4/5 એટલે ટકા કેટલા ગણવા. તો 4/5 એટલે મિત્રો તમારે ટકા કાઢવા હોય તો અહીંયા તમારે એને 100 વડે ગુણવાનું છે. 100 વડે ગુણશો એટલે આ સીધું તમને ટકાવારીમાં મૂલ્ય આપશે 5 દુ 10. 1 મિનિટ વધારાનું એટલે કે 100/5 એટલે આવ્યા 20 અને 20ને તમે 4 વડે ગુણો તો 80. તો મિત્રો અહીંયા જે ટકાવારી આવી છે એ ટકાવારી આવી 80. ત્યાર પછી તમને એવું કહેવામાં આવે કે 5/20 છે એને ફેરવો તો પણ મિત્રો તમે એને 100 વડે ગુણી શકો છો. 1 મિનિટ ઉડાડીએ 2 પંચા 10 અને 5 25. તો આ 25% બતાવે છે. આમ પણ મિત્રો 25% એટલે ચોથો ભાગ. અમુક મૂલ્ય ખાસ યાદ રાખજો, તમારી સામે મૂકી દઉં છું કે 25% એટલે કોઈ પણ સંખ્યાનો ચોથો ભાગ એટલે એને સીધા લખી શકાય 1/4. 50%નો અર્થ એવો થાય છે કે કોઈ પણ સંખ્યાનો અડધો ભાગ અને ડાયરેક્ટ લખી શકાય 1/2. 75% એટલે કોઈ પણ સંખ્યાનો 4 ભાગમાંથી 3 ભાગ એટલે એને લખી શકાય 3/4. આવા અમુક જે સામાન્ય મૂલ્યો છે એને મિત્રો આપણે આરામથી યાદ રાખવાના છે, જેથી દરેક વખતે આપણો સમય સ્પર્ધાત્મક પરીક્ષામાં જેટલો બગડવો જોઈએ, જેટલો જવો જોઈએ ખોટો એ ન જાય. તો અહીંયા અપૂર્ણાંકનું ટકાવારીમાં રૂપાંતર આપણે જોયું. આનો ઉપયોગ કરીને મિત્રો આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. હવે પ્રથમ પ્રશ્ન એવો છે કે 2% આપેલા છે તો એને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. હવે સૌથી પહેલાં આપણે જે થિયરી શીખ્યા મિત્રો એને યાદ કરીએ. સૌથી પહેલાં આપણે જે થિયરી શીખ્યા એની અંદર શું છે તો કે ટકાને તમારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો તમારે છેદમાં 100 મૂકવું પડે. 100 મૂકતાની સાથે મિત્રો ટકાવારીની નિશાની નીકળી જાય. હવે તમને ખ્યાલ જ છે કે 2/2 1, 100/2 50. તો અહીંયા 2%નું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અપૂર્ણાંકમાં 1/50 મળ્યા, જે ઓપ્શન એ બતાવે છે કે 1/50 એ ઓપ્શન એ ની અંદર આવે છે. તો મિત્રો અહીંયા આપણને બંને પરીક્ષાઓ જે અત્યારના સમયમાં ખાસ અગત્યની છે, SSC GD હોય કે વનરક્ષક હોય, બંનેની અંદર મિત્રો આપણને 2 માર્ક આપવાના છે, જે ખૂબ ટૂંકા સમયની અંદર આપવાના છે. અને મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે બંને પરીક્ષાઓ હવે કોમ્પ્યુટરની અંદર લેવાની છે. તો તમારે ખાસ એ પણ તમારો જે સમય છે જે ટીક કરવા માટે જતો હતો, રાઉન્ડ ઘૂંટવા માટે જાય, એમાં પણ હવે થોડીક બચત થશે. એના પછી આપણે આગળ વધીએ તો 3/5 ને ટકાવારીમાં ફેરવો. હવે મિત્રો ટકાવારીમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાનું? 100 વડે ગુણવાનું છે. હવે 100ના તમે 5 ભાગ કરશો તો 100/5 એટલે 20 આવશે.
તો 20 તેરી 60 એ આ ટકામાં કન્વર્ટ થાય છે કે 3/5 ને તમે ટકાવારીમાં ફેરવો, ટકાવારીમાં રૂપાંતર કરો તો મિત્રો એ તમને મળી જશે 60%. તો આવી રીતે મિત્રો આપણે ધીમે ધીમે આગળ જતા થોડાક આગળના સ્ટેપ મુજબ થોડાક અઘરા કહી શકાય, થોડાક આપણા મગજને થોડુંક વિચાર તો કરી મૂકે એવા પ્રશ્નો વિશે ધીમે ધીમે આગળ જઈએ છીએ. 300ના 1/5ના 10%, 300ના પહેલા 1/5 ભાગ કરવાના અને ત્યાર પછી એને 10% લાગુ પાડવાના છે. હવે મિત્રો ટકાવારી કાઢવા માટે એક શોર્ટકટ યાદ રાખજો કે છેદમાં આપણે મૂકવાના છીએ 100. હવે 300નો ભાગ કરવાનો 1/5 અને એને તમારે ફેરવવાનું 10%માં. તો 10% છે એને આપણે સામાન્યમાં કન્વર્ટ કર્યું તો એ આવ્યા 10/100. 1 2 અહીંયા પણ 2 મીંડા આપણે ઉડાડી દઈએ. 5 દુ 10, 3 દુ 6. તો આનું મિત્રો 3/5 ભાગના 10% આપણને મળે છે 6, જે ઓપ્શન બી ની અંદર છે. આમ મિત્રો જવાબ આવશે 6. રીત ફરી એક વખત 300ના 1/5 નાનો અર્થ તમારે ગુણાકાર જ આપવાનો છે. 300 ના કીધા છે તો 300 લઈ અને પછી ગુણ્યા 1/5 અને ત્યાર પછી 10/100 ક્યાંથી આવે છે તો આ 10% છે એને આપણે સંખ્યામાં ફેરવા તો 10/100 આવ્યા અને જેના કારણે આપણું સાદુરૂપ 6 આવે છે. એના પછીની મિત્રો પ્રશ્નની ચર્ચા કરીએ તો 9025%. હવે જ્યારે પણ તમારે કોઈ સંખ્યાની ટકાવારી કાઢવી હોય અને સંખ્યાની પાછળ 0 તમને વધારે જોવા મળે તો તમારે 2 0 તો ગણવાના જ નથી. હવે યાદ રાખજો આ ટ્રીક. 9025% કીધા છે તો તમારે છેલ્લેથી 2 0 કાઢી અને મિત્રો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 25 9 225 અને વધારાનું એક મીંડું તો તમને મળી જાય 2250. જ્યારે પણ 2 0 જોઈ જાઓ એને કાઢી અને એનો સીધો ટકાવારી સાથે કરી નાખવાનો ગુણાકાર, જેથી મિત્રો તમે સીધા જવાબ સુધી પહોંચશો. તો અહીંયા ઓપ્શન બી આપણા માટે સાચો છે કે 2250 એ થાય છે 9000ના કેટલા 25%. 25%નો અર્થ મિત્રો એક બીજી રીતે તમે જોવા માટે જાઓ તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ સંખ્યાના 25% એટલે એ સંખ્યાનો ચોથો ભાગ. તો 9000ને તમે 4 વડે ભાગશો તો પણ મિત્રો તમને 2250 જ જોવા મળશે. 9000 ભાગ્યા 4, 4 દુ 8, અહીંયા 1 વધશે, 4 દુ 8, 2 વધશે, 4 પંચા 20 અને 1 0 વધારાનો તો પણ 2250 આવશે. પણ જ્યારે તમારી પાસે બે પ્રશ્ન હોય, બે પસંદગી હોય કે ગુણાકાર કરીને જવાબ લાવવો છે કે ભાગાકાર કરીને જવાબ લાવવો છે, ત્યારે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ગુણાકાર કરીને જ જવાબ લાવજો. ભાગાકારની અંદર સામાન્ય ભૂલ પડવાની શક્યતા રહે છે. કોઈ એક સંખ્યા છે એના 75% કાઢવાના છે અને પછી જે જવાબ આવે એના ફરીથી આપણે 75% લેવાના છે. કોઈ એક સંખ્યા એના 75% અને ફરીથી એના 75%. જ્યારે તમને આવું ફરીને કહે ત્યારે મિત્રો આપણે એક સ્ટેપની અંદર એને દાખલાને પૂરો કરવાનો છે. કોઈ એક સંખ્યા, દાખલા તરીકે એ સંખ્યા x, એના 75% એટલે 75/100, એના 75% એટલે 75/100. તમને જેટલી વાર આવું કીધું હોય એટલી વખત તમારે ગુણા કરી અને મિત્રો ટકાવારીના છેદમાં 100 લઈ લેવાના એટલે આપણને સીધું મૂલ્ય મળી જાય. હવે આ દાખલાને મિત્રો એવી રીતે આપણે સોલ્વ નહીં કરીએ કે ભાઈ 25 તેરી 75, 25 ચોખ્ખું 100, કારણ કે એના કારણે આ દાખલો છે એક તો અપૂર્ણાંકમાં વહી જશે અને અપૂર્ણાંકમાં જવા કરતાં પણ છેદની અંદર તમને અહીંયા 3 મળશે, અહીંયા છેદમાં 4 મળશે, અહીંયા 3 મળશે, અહીંયા છેદમાં 4 મળશે. પછી તમારે 3 તેરી 9 કરીને ચોકે 16 એમ ભાગવા પડશે. પણ આયા મિત્રો જો આપણા વિડીયો અગાઉ વર્ગ અને વર્ગમૂળના શોર્ટકટ મુકાઈ ગયા છે એ મુજબ તમે જાઓ તો 75 ગુણ્યા 75 ખૂબ સહેલા પડશે. 55 25, આગળ વધ્યા 7 છે તો 7ને તમે એના પછીની સંખ્યા 8 વડે ગુણો તો 7 8 અને 56. આમ 75 ગુણ્યા 75 એટલે 75 નો વર્ગ આવી ગયો છે 56 25. નીચે 1 2 3 અને 4 એટલે કે 4 0 છે તો અહીંયા 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો તો 1 2 3 4 સંખ્યા થઈ ગઈ. હવે મૂક્યો પોઈન્ટ, હવે આવ્યો 0
તો 0.5625 એ કોઈ પણ સંખ્યાના 75% ના 75% આપણને મળે. તો અહીંયા તમે જોવો છો ઓપ્શન એ ની અંદર તમને જોવા મળે છે 0.5625. તો આપણો સાચો જવાબ આવશે 0.5625. તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાના 2 વખત પણ ટકાવારી કાઢી શકો છો. એના પછી આવે છે 36ના 8%. 36 આપણને આપ્યા છે, એના 8% એ કઈ સંખ્યાના 72% છે. હવે 36ના 8% એ એક સંખ્યાના પાછા 72%, બે હરખા જ છે. 36ના 8%, તો 36ના 8% એટલે 8/100 એ કઈ સંખ્યા, દાખલા તરીકે x છે તો એના એ 72% છે, તો 72/100 આવશે. 36ના 8% એટલે 8/100 અને કોઈ સંખ્યાના 72% એટલે 72/100. હવે મિત્રો અહીંયા 100 એવું થશે કે ઉડી જાય, કારણ કે એને તમે અંશમાં લો તો પણ ઉડી જાય. હવે તમારે આ સંખ્યા ગોતવાની છે કે એ સંખ્યા કઈ છે. તો x ને તમારે કરતા બનાવવાનો છે, 72 ને લેવાના છે છેદમાં. તો 36 × 8/72 બરાબર તમને એ સંખ્યા મળી જશે 36 × 72 અને 2 ચોકુ 8. આમ મિત્રો x બરાબર તમને મળ્યા 4. એટલે કે 36ના 8% છે એ મિત્રો 4/72% જેટલું થાય છે. તો અહીંયા એ સંખ્યા આવશે 4. તો આપણા માટે ઓપ્શન આવશે બી. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, એક સંખ્યાના 35% 63 છે. કોઈ એક સંખ્યા છે અને એના 35% એટલે કે એનો 35મો ભાગ, 100 એ 35મો ભાગ છે, એ 63 છે. અહીંયા મિત્રો તમે બે રીતે સોલ્વ કરી શકો છો કે એ સંખ્યાના 35% બરાબર 63. તો આપણે તો એ 100%નું મૂલ્ય જોઈશે, તો 100% એ કેટલા, આવી રીતે કરી શકો છો. એક બીજી રીત પણ તમે જોઈ લેજો, જેના કારણે જે તમને સારું લાગે એ પ્રમાણે કે આપણે કરી શકાય. 100નો ગુણાકાર 63 સાથે, તો 100 × 63 છેદમાં 35 આપણે લખ્યા. હવે મિત્રો 63 અને 35 આ બંને 7ના ઘડિયામાં આવે છે, તો 7 × 9 = 63, 7 × 5 = 35, 100/5 એટલે થઈ જાય 20 અને 20 9 આવશે મિત્રો 180. આમ ટોટલ મિત્રો એની અંદર 180 સંખ્યા હોય, જેના કારણે એના 35% 63 થાય. તો એક આ રીત જોઈ કે ભાઈ આટલા ટકા આ બતાવે છે, તો 100% કેટલા મેળવે આપણને, તો 180 બતાવે. એક બીજી રીત પણ છે કે જેના મદદથી તમે 180 જવાબ લાવી શકો છો. એક સંખ્યા એટલે x, એના 35% એટલે 35/100 અને 35% આપણને મળે છે 63. તો આવી રીતે તમે 100 ને અંશમાં લઈ જાઓ, 35 ને નીચે લઈ જશો, તો પણ મિત્રો જવાબ તમને 180 મળશે. તો રીત ઘણી બધી છે, તમારા મગજમાં જે રીત પડે છે એ રીતે દાખલાઓ આપણે ગણવાના હોય છે. એના પછી આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન છે કે 2 કલાક એ 1 દિવસના કેટલા ટકા છે. 2 કલાક એ 1 દિવસના કેટલા ટકા થાય. હવે 2 કલાક અને 1 દિવસ, બે કા દિવસમાં હોવું જોઈએ અને 2 કા કલાકમાં હોવું જોઈએ. આ બંને જે રાશિઓ છે એ મિત્રો બંને રાશિઓનું મૂલ્ય અથવા બંને રાશિઓ જે છે એ એક સરખા એકમમાં હોવી જોઈએ. તો અહીંયા 2 કલાક આપણને આપ્યું છે 1, અને 2 કલાક એ આખા દિવસનો કોઈ ભાગ છે, તો આપણને આપ્યું છે 1 દિવસ. હવે 1 દિવસની અંદર તમે જાણો છો કે હોય 24 કલાક. હવે મિત્રો ઉપર છે 2 કલાક, નીચે આવશે 24 કલાક. આને તમારે ટકાવારીમાં ફેરવવા માટે ગુણવું પડશે. કોના વડે? 100 વડે. અહીંયા આપણે 2 અને 24નો ભાગાકાર કરીએ તો 24 છે ત્યાં આપણને એના અડધા 12 મળશે. હવે 12ના અડધા 6 થાય છે અને 100ના અડધા 50 થાય, 6ના અડધા 3 થાય, 50ના અડધા 25 થાય. હવે નહીં આપણે અડધા કરીએ કે નહીં આપણે છેદ ઉડાડી શકીએ, તો આપણો અહીંયા સાચો જવાબ આવશે 25/3, જે ઓપ્શન ડી ની અંદર દેખાડે છે. આમ મિત્રો 2 કલાક એ આખા દિવસની ટકાવારીમાં કન્વર્ટ કરવું હોય તો એ થઈ જાય 25/3. એક વસ્તુ આ દાખલામાં યાદ રાખવાની છે, દાખલાઓની રકમો બદલતી રહેશે પણ મિત્રો રીતની અંદર કોઈ ચેન્જ થતો નથી. જ્યારે તમને આવી રાશિઓ આપી હોય, કલાક હોય, કિમી હોય, તો એ બધી એક એકમમાં હોય તો અને તો જ તમે સાચા જવાબ સુધી પહોંચી શકશો. એના પછી આગળ જોઈએ તો
એક વિદ્યાલયમાં 72% છોકરીઓ છે. એક સ્કૂલ છે, એ સ્કૂલની અંદર ટોટલ 72% છે એ છોકરીઓ છે, જેમાં 980 છોકરાઓ છે. એટલે કે છોકરીઓ 72%. છોકરીઓ માટે આપણે શબ્દ વાપરીએ જી, તો એ આવશે મિત્રો 72%. જ્યારે છોકરાઓ માટે આપણે શબ્દ વાપરીએ બી, જે આપણને સંખ્યાનું મૂલ્ય આપ્યું છે 980 છોકરાઓ. હવે છોકરીઓની સંખ્યા કેટલી છે? હવે તમને ખ્યાલ છે કે છોકરીઓ છે એ 72% છે, તો છોકરાઓ કેટલા ટકા થાય એ જો આપણને ખ્યાલ આવી જાય તો આપણને મૂલ્ય મળી જાય. હવે 72% છે એમાં આપણે કેટલા નાખીએ તો 100% કમ્પ્લીટ થાય. તો 72ની અંદર તમે 28 નાખો, 72ની અંદર 28 નાખવામાં આવે તો 72 અને 28નો સરવાળો થાય 100. હવે 28%નું મૂલ્ય છે 980, તો 28% જે છોકરાઓ છે એ થાય છે 980. તો આપણે જોઈશું 72%, એટલે કે છોકરીઓની સંખ્યા કેટલી. એની બદલે તમને એવું આપવામાં આવે કે કુલ સંખ્યા કેટલી. તો તમે જે અહીંયા 72% લીધા છે એના બદલે તમારે લેવાના થશે 100%. તો અહીંયા 100% ક્યારે લેવા? જ્યારે તમને કુલ સંખ્યા માંગી હોય. પણ અહીંયા તમારી પાસે સંખ્યા માંગી છે છોકરીઓની સંખ્યા, જેના કારણે 28% બરાબર 980. તો 72% બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરીએ તો 72નો ગુણાકાર 980 સાથે, જ્યારે છેદમાં રહેશે 28. હવે અહીંયા આપણે છેદ ઉડાડવાનું શરૂ કરીએ તો મિત્રો 72 છે એના અડધા 36 થાય, 28ના અડધા 14 થાય. હવે 14ના ઘડિયામાં 98 આવે તો 14 સત્તા 98 અને વધારાનું એક મીંડું, જેના કારણે અહીંયા ઉપર જે વધ્યા એ 36 અને 70 વધ્યા છે. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો બે રકમની શૂન્ય, આમાં આપણે જોતા જઈશું. બધામાં છેલ્લે 0 આપ્યા છે. 7 છક 42નો બગડો વધી પડશે 4. તો અહીંયા જ્યાં પણ છેલ્લે તમે બગડો જોવો છો એ ઓપ્શન સાચો પડી જાય. પણ અત્યારે આપણે મિત્રો જોઈએ છીએ કે જવાબ કઈ રીતે આવે. તો 7 તેરી 21, 21 ને 4 25, તો જવાબ આવે છે 25 20. હવે મિત્રો તમે થોડું ઘણું પણ ગણિત જાણતા હોય તો 25 20 સંખ્યા છે એનું ગણિતમાં ખૂબ મહત્વ છે, અલગથી મહત્વ છે. જેના કારણે એને રામાનુજન પ્રમાણે, રામાનુજન જે આપણા ગણિતશાસ્ત્રી છે એ મુજબ એને કંઈક વિશિષ્ટ સંખ્યા તરીકે મૂલવવામાં આવે છે. તો 25 20 શા માટે વિશિષ્ટ સંખ્યા છે? આપણે લસા ગુસા જ્યારે ટોપિકમાં ભણ્યા ત્યારે 25 20 જેને આપણે વિશિષ્ટ સંખ્યા એટલે કે અલગ કંઈક સંખ્યા તરીકે જોઈતી એનું આપણે ચર્ચા કરી છે. તો ખાસ તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે 25 20નું શા માટે કાંઈ અલગથી મૂલ્ય છે. રાહુલ છે એને એક પરીક્ષામાં પાસ થવા માટે 36% ગુણ પ્રાપ્ત કરવા પડે. હવે રાહુલ નામની જે વ્યક્તિ છે અને એને પરીક્ષામાં પાસ થવું હોય તો એને 36% ગુણ પ્રાપ્ત કરવાના છે. તો જરૂરી ગુણ આવશે 36%. ત્યાર પછી એને બદલે 24% ગુણ પ્રાપ્ત કરીને 9 અંકથી અસફળ થઈ જાય છે. 36% મેળવવાના હતા પણ આવ્યા, મેળવ્યા કેટલા? તો કે મેળવ્યા 24% અને 9 ગુણથી 9 ગુણ ઓછા આવ્યા, જેના કારણે ફેલ થાય છે. તો પ્રશ્ન એવો થાય કે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે? તો હવે તમે જાણો છો મેળવવાના કેટલા છે? તો 36%. જો 36% ગુણ એને મળ્યા હોત, જો ટોટલ 36% ગુણ એને મળ્યા હોત તો એ પાસ થઈ જાત. પણ એને મેળવ્યા કેટલા છે? તો કે 24% ગુણ પ્રાપ્ત કરી, 24% ગુણ પ્રાપ્ત કર્યા, પણ 24% ગુણ પ્રાપ્ત કર્યા અને એમાં 9 અંકથી ફેલ થાય છે. એટલે કે જો 9 અંક વધારે આવી ગયા હોત તો એને 24% ગુણ મળવાના હતા, એના બદલે 36% મળી જાત. આનો અર્થ એવો થયો કે 9 ગુણ ઓછા મળ્યા અને ટકાવારી કેટલી ઓછી મળી? તો ટકાવારી 6 માંથી 4 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. ટકાવારી એને 12 જેટલી ઓછી મળી. ટકાવારી 12 જેટલી ઓછી મળી. આ 12% એટલે 9 ગુણ થાય. કારણ કે જો 12% વધારે આવી ગયા હોત તો 9 ગુણ વધારે આવે, અને 9 ગુણ વધારે આવે તો રાહુલ નામની જે વ્યક્તિ છે એ પરીક્ષામાં પાસ થઈ જાત. તો 12% એટલે 9 ગુણ છે. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે પરીક્ષાના કુલ ગુણ કેટલા છે? 12% એ 9 ગુણ, તો કુલ ગુણ તો મિત્રો 100% હોય. તો 100% એ કેટલા? માટે 100 ગુણ્યા 9,
છેદમાં આપણે લઈ લઈએ 12, 3 તેરી 9, 3 ચોકું 12, 100ના 4 ભાગ 25 અને 25 તેરી થશે 75. આમ મિત્રો પરીક્ષાની અંદર કુલ પાસ થવા માટેના જે ગુણ છે એ ગુણ આવશે 75. 75 કુલ ગુણ છે. જ્યારે એની અંદર 36% ગુણ જે મેળવે એ પાસ થઈ જાય. પણ રાહુલને 9 અંકથી અસફળ થાય છે અને એમાં પણ મિત્રો 24% ગુણ જ એને મેળવા છે. હવે મનોજ નામની એક વ્યક્તિ છે. મનોજ નામની વ્યક્તિ કુલ આવકમાંથી 25% જે કુલ આવક છે એના 25% મકાન નિર્માણમાં, 40% મશીનો ઉપર, 15% પ્લાયવુડ પર અને અન્ય જે ખર્ચ છે એ 5% કર્યો. આ પછી પણ તેને 2,61,000ની બચત કરી છે. તો શરૂઆતમાં એની પાસે કુલ કેટલી રકમ હશે? હવે મિત્રો બધો ખર્ચો કાઢતા તમે ક્યારેક વિકલ્પને જોશો ને તો વગર ગણતરીએ તમારો જવાબ આવશે. તો નંબર 1, બચત એને કેટલી કરી કે 2,61,000. તો એની પાસે પહેલેથી 1,66,000 તો હોય જ નહીં, કારણ કે બચત જ મિત્રો 2,61,000ની છે. તો 1,66,000 નો હોય, 1,85,000 નો હોય. અને હવે આપણી પાસે બે ઓપ્શન રહ્યા, કાં તો બી આવશે 17,40,000 અને કાં તો એક પણ નહીં, આમાંથી જવાબ જ નહીં હોય. એના માટે આપણે ગણવો પડશે. જો ત્રીજો ઓપ્શન પણ મિત્રો આના જેવો આવી ગયો હોય તો આપણે દાખલો ગણિત જ નહીં, અને જેના કારણે આપણે જવાબ બી અથવા તો અહીંયા ડી ઉપર ટીક કરે. પણ આપણે ચેક કરીએ. ચાલો, પોતાની પાસે જે કુલ આવક છે એમાંથી મકાન નિર્માણ, તો મકાન નિર્માણમાં ખર્ચ કેટલો? તો કે મકાન નિર્માણમાં ખર્ચ કર્યો 25%. હવે 40% મશીનો ઉપર, કોઈ મશીન લેવામાં એને 40%નો ખર્ચ કર્યો છે. ત્યાર પછી 15% પ્લાયવુડ ઉપર, તો પ્લાયવુડ બરાબર 15%. ત્યાર પછી અન્ય ખર્ચ 5%. અન્ય ખર્ચની આપણે વાત કરીએ તો એ થાય 5%. અને આ બધો ખર્ચો કરતા હવે એની પાસે રકમ છે મિત્રો 2,61,000. તો પહેલાં આપણે એ જોઈએ કે કુલ એને ખર્ચ કેટલો કર્યો છે. તો અહીંયા 25, 25 ને 15 40, 40 ને 40 80, 80 ને 5 85, 85% ખર્ચ કર્યો છે. ટોટલ જે ખર્ચ કર્યો છે મિત્રો એ 85% છે. આનો અર્થ એવો થયો કે 15% એની પાસે બચત છે. 85% જો ખર્ચ થઈ જાય તો 100માંથી 15% વધે. એ 15% મિત્રો છે 2,61,000. તો 15% જે એને બચત કરી છે એ છે 2,61,000. તો આપણે શરૂઆતમાં કુલ કેટલી રકમ હતી? તો કે શરૂઆતમાં તો હાથમાં 100% રકમ હતી, કારણ કે શરૂઆતમાં એને ખર્ચ નહોતો કર્યો ત્યારે 100% રકમ હતી. તો 100% બરાબર કેટલા? 2,61,000. 3 0 છે તો આપણે 3 0 મૂકી દઈએ. એને ગુણ્યા મિત્રો આવશે 100 અને આ બેના ગુણાકારને આપણે કેટલા વડે? 15 વડે ભાગશું. હવે અહીંયા જો 2,61,000ને 15 વડે આપણે ભાગી નાખીએ તો પછી 100 વડે ગુણાકાર કરવાનો જ રહે. અહીંયા મિત્રો આપણે ભાગાકાર કરીએ 2,61,000 ભાગ્યા 15. હવે 15 એકા 15, 6માંથી 5 જાય તો 1, 2માંથી 1 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 1, 15 સત્તા 105, 111માંથી 105 આપણે બાદ કરીએ તો મિત્રો વધશે 6, ઉપરથી ઉતાર્યા 0, 15 ચોકું 60. આ 0 આપણે ઉતાર્યો, બાકીના 2 0 ઉપર લઈ લઈએ. તો મિત્રો આ બેનો જે ભાગાકાર છે એ ભાગાકાર વધશે 17,400. અને આ 17,400ને તમે 100 વડે ગુણો તો 17,400 અને એની બાજુમાં 2 0. આમ મિત્રો 17,40,000 એ આપણો સાચો જવાબ છે. જ્યારે એક પણ નહીં એ જવાબ મિત્રો અહીંયા ખોટો પડે છે. તો અહીંયા મિત્રો જે દાખલા ગણાય છે કદાચ એની તમારે સ્ક્રીનશોટની જરૂર હોય. આ સાથે મિત્રો વધારે પ્રેક્ટિસ માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ અપલોડ કરી દઈએ છીએ, જેના કારણે તમારી પાસે મિત્રો અલગથી પ્રેક્ટિસ કરવા માટેના દાખલાઓ કદાચ ન હોય તો એ પ્રેક્ટિસ કરશો તો પછી વનરક્ષક હોય કે SSC GD હોય એની અંદર મિત્રો અત્યારે જે ટોપિક તમે જોઈ રહ્યા છો, અત્યારે જે તમારો કિંમતી સમય છે એમાંથી એ સમયનો ઉપયોગ તમે અહીંયા વિડીયો જોવા માટે કર્યા છો, તો એ સમય તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે મિત્રો તમને માર્ક્સ રૂપે મળવાનો છે. તો ટેલિગ્રામ ગ્રુપ હોય કે
કોમેન્ટ સેક્શન હોય કે ડિસ્ક્રિપ્શન હોય, બધી જગ્યાએ મિત્રો હું તમને એક લિંક પ્રોવાઈડ કરી દઉં છું કે જ્યાંથી તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો મનોજ પછીની રકમ છે. એક ચૂંટણીની અંદર 2 ઉમેદવારો હતા, જેમાંથી 75% મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. હવે એક ચૂંટણી છે, ચૂંટણીની અંદર ઉમેદવારોની સંખ્યા મિત્રો 2 છે, તો અહીંયા આપણે 2 લઈ લઈએ. 75% મતદાતાઓએ પોતાનો મતાધિકાર એટલે કે 100 માંથી 75 વ્યક્તિ મત દેવા ગયા. 2% મતને માન્ય ન ગણવામાં આવ્યા. જ્યારે એક ઉમેદવારને 9261 મત મળ્યા. જો માન્ય મતો 75% હોય તો કુલ કેટલા મતદાતાઓ હશે, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. માની લો કે કુલ મતદાતાઓ છે એ X છે, આટલા છે કુલ મતદાતાઓ. હવે એમાંથી 75% મતદાતાઓએ ઉપયોગ કર્યો તો આને ગુણ્યા 75 ના છેદમાં 100 આવું થયું. 75% મતદાતાઓએ પોતાનો મત આપ્યો એટલે એ થઈ ગયો 75 ના છેદમાં 100. હવે એમાંથી મિત્રો 2% મતને જે 75% મત છે એને આપણે 100% ગણીએ. 75% મતને 100% ગણવામાં આવે તો એમાં 2% મત ને માન્ય ન ગણવામાં આવ્યા એટલે એની અંદરથી મિત્રો 98% મતને આપણે માન્ય ગણ્યા, તો 98 ના છેદમાં 100 આવ્યા. અને અહીંયા એક ઉમેદવારની જ આપણે વાત કરીએ છીએ કે 9261 મળ્યા હોય અને માન્ય મતો મિત્રો 75% હોય તો કુલ કેટલા મતદાતાઓ હશે એ મિત્રો આપણે મેળવવાનું છે. તો માન્ય મતો છે એ 75% છે, તો 75 ના છેદમાં 100 આ બધું થઈને એક વ્યક્તિને મળે છે 9261. હવે અહીંયા મિત્રો આપણે છેદ ઉડાડવાનું શરૂ કરીએ તો અહીંયા 25 તેરી 75, 25 ચોખ્ખું 100, ત્યાર પછી 98 ના અડધા 49, 100 ના અડધા 50. અહીંયા પણ મિત્રો થાય 25 તેરી 75, 25 ચોખ્ખું 100. હવે આપણે કુલ ગોતવાના છે તો x ને કરતા બનાવીને બાકી બધાને ઓલી બાજુ મોકલીએ તો x બરાબર 9261, નીચેથી આવ્યા 4, બીજી વાર આવ્યા 4, એને ગુણ્યા 50 છેદમાં 3 ગુણ્યા 49 ગુણ્યા મિત્રો અહીંયા 3 મળશે. હવે 9261 છે, એમાં આપણે 3ની વિભાજ્યતાની ચાવી મિત્રો જોઈએ તો 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 6 18 એટલે કે 9261 ને 3 તેરી 9 વડે ભાગી શકાય છે. તો ભાગાકાર કરી નાખીએ. 9261 ભાગ્યા 9, 9 એકા 9, ઉપરથી ઉતાર્યા 2, ભાગ ન આવ્યો, ભાગની પડી 100, ઉપરથી ઉતાર્યા 6, 9 દુ 18 અને અહીંયા મિત્રો વધશે ટોટલ 8, ઉપરથી ઉતાર્યા 1, 9 9 81 એટલે કે 9261 ભાગ્યા 3 તેરી 9 એટલે વધે છે 10 29. આવું થયું. 29 ને આપણે 7 વડે ભાગીએ ત્યારે આપણને મળે છે 147. ઉપર વધ્યા છે 147, નીચે 7 અને બાકીની જે સંખ્યાઓ છે તો 7 દુ 14 અને 7 એકા 7 એને ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 50 એવી સંખ્યા મિત્રો આપણી પાસે વધી. હવે 50 ચોખ્ખું 200 અને 200 ચોખ્ખું 800, તો 21 નો ગુણાકાર 800 સાથે કરીએ તો 2 શૂન્ય, 8 એકા 8 અને 8 દુ 16 એટલે કે કુલ મિત્રો અહીંયા આવશે 16800, જે ઓપ્શનની અંદર બીમાં સંપૂર્ણ સાચું છે. આમ મિત્રો આવા પ્રશ્નો જ્યારે તમારી સામે પૂછાય છે ત્યારે એક વખત જોઈ લઈએ કે એક ચૂંટણીમાં 2 ઉમેદવારો છે, જેમાંથી 75% મતદાતાઓએ જ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો. તો આપણે કુલ મતદાતાઓના 75% લીધા. 2% મતને માન્ય ન ગણ્યા એટલે કે 2% ને બાદ કરતા આપણે 98% મત ગણ્યા. ત્યાર પછી એક ઉમેદવારને 9261 મત મળ્યા અને એમાં માન્ય મતો મિત્રો 75% છે, તો એને પણ આપણે 75 ના છેદમાં 100 વડે ગુણ્યું અને ત્યાર પછી સાદુરૂપ આપવામાં આવ્યું તો મિત્રો એ સંખ્યા આવી છે 16800. આમ મિત્રો આવા જે પ્રશ્નો છે થોડોક સમય તમારી પાસે લઈ લેશે, પણ મિત્રો અહીંયા ગુણભાર આપણને ચોક્કસ આપે છે. કોઈ એક પરીક્ષાની અંદર 65% વિદ્યાર્થીઓ પાસ થયા, જો ફેલ થયેલા વિદ્યાર્થીઓ 420 હોય તો
તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા. હવે મિત્રો સામાન્ય દાખલો છે, આગળ આપણે જોઈ લીધો છે. 65% વિદ્યાર્થીઓ મિત્રો પાસ થયા હોય તો 100માંથી 65 બાદ કરતા 35% મિત્રો ફેલ જાય. હવે 35% ફેલ ગયા એટલે 420 એ મિત્રો 35% છે. આનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર એવી રીતે આપવાનો છે કે 35% બરાબર 420 તો 100 એ કેટલા. જે જવાબ આવે મિત્રો એ કોમેન્ટ સેક્શનની અંદર નાખવાનું ભૂલતા નહીં. વિડીયો પોઝ કરીને આનો જવાબ તમારે મને આપવાનો છે. એના પછીની મિત્રો આપણે ચર્ચા કરીએ તો એના પછીની રકમ છે કે કોઈ લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે, પહોળાઈમાં 20% ઘટાડો કરવામાં આવે તો એના ક્ષેત્રફળની અંદર શું ફેરફાર આવશે. જ્યારે પણ તમે આવું જોઈ જાઓ કે પહેલાં વધારો થાય પછી ઘટાડો થાય, પહેલાં વધારો થાય ફરીથી વધારો થાય, પહેલાં ઘટાડો થાય ફરીથી ઘટાડો થાય, ત્યારે મિત્રો તમારે એક જ વસ્તુમાં હાલવાનું છે કે સૂત્ર છે a પ્લસ બી પ્લસ એબીના છેદમાં 100. આ સૂત્ર મૂકશો એટલે મિત્રો જે કાંઈ વધારો થાય છે ઘટાડો થાય છે એ સીધું પરિણામમાં તમને જોવા મળી જશે. એ એટલે તમારે લેવાના છે મિત્રો 20% અને એ વધારો થયો છે એટલે આપણે પ્લસમાં લેશું. બી તરીકે 20% ઘટાડો થયો છે તો આપણે એ લેશું માઇનસની અંદર. હવે એ એટલે તમારે લેવાના છે 20% વત્તા બી એટલે તમારે લેવાના છે -20, એ એટલે તમારે લેવાના છે 20, જ્યારે બી એટલે તમારે લેવાના છે -20 છેદમાં મિત્રો 100 અહીંયા 100 મૂકી દેશું. મીંડું અહીંયા ઉડાડતા અહીંયા પણ મીંડું ઉઠશે. 20 પ્લસ છે અને 20 માઇનસ છે તો મિત્રો ઓટોમેટિક એ થઈ જશે 0 વત્તા 2 દુ 4 પણ મિત્રો એ આવે છે માઇનસની અંદર. તો આગળનું કોઈ અગત્યનું છે નહીં. તો અહીંયા મિત્રો એવું બતાવે છે કે 4%ની આપણને ઉણપ જોવા મળશે. 4% ક્ષેત્રફળ આપણને જે પહેલાં મળતું હતું એના કરતાં ઓછું મળશે. મિત્રો વધારો ઘટાડો થતો હોય તો આનાથી પણ એક શોર્ટકટ ટ્રીક તમે વાપરી શકો છો, જે આમાંથી જ આપણે બનાવીએ છીએ. આ બેયનો ગુણાકાર કરવાનો. એક વધારો થયો એની સામે મિત્રો ઘટાડો થયો તો ગુણાકાર કરી અને છેદમાં 100 મૂકી દેશો તો પણ તમને ફટાફટ જવાબ મળશે. કારણ કે મિત્રો a પ્લસ બીની એ જરૂરત છે નહીં, કારણ કે a પ્લસ બી તો 0 થઈ જાય. આવું ક્યારે થાય? જો એક વખત વધારો થાય ને એક વખત ઘટાડો થાય. માની લો કે 2 વખત વધ્યું હોય તો શું થાય? આ બધું પ્લસમાં આવે તો 20 ને 20 તમે 40 લ્યો અને અહીંયા તમને 4 મળશે તો 44%. ઘટાડો થશે તો મિત્રો બધું માઇનસમાં આવશે તો પણ તમને જવાબ એ મળશે. આમ મિત્રો જ્યારે પણ શરૂઆતમાં વધારો થાય ઘટાડો થાય કે વધારો થાય સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે મિત્રો એક આ પણ પ્રશ્ન છે કે જે વનરક્ષક અને SSC GDમાં વારંવાર પૂછાણો છે. એક શહેરની વસ્તી 10%ના દરે, એક શહેર છે એની વસ્તી 10%ના દરે દર વર્ષે વધી રહી છે અને અત્યારે વસ્તી છે એ 1,21,000 છે. તો 2 વર્ષ પછી આવું તમને જ્યારે કે ત્યારે તમારે એવું લઈ લેવાનું કે હાલની વસ્તી એને ગુણ્યા 10%ના દરે વધે છે. અહીંયા 10%ના દરે દર વર્ષે વધે છે તો મિત્રો 100ની અંદર તમારે 10 ઉમેરી દેવાના અને મૂકી દેવાના 110%. તો 110% વાળી છે તો છેદમાં 100 અને 110 છેદમાં 100. માની લો કે કોઈ જગ્યાએ કોઈ ટકાના દરે ઘટી રહી હોય તો તમારે 100માંથી 1 કરવાના છે બાદ. હવે હાલની વસ્તી આ કેટલી વાર મૂકવું તો આપણને 2 વર્ષ પછી કીધું છે તો મિત્રો આ 2 વર્ષ પછી એટલે કે તમારે 2 વખત મૂકવાનું છે. હકીકતમાં ચક્રુતિ વ્યાજનું સૂત્ર જ છે પણ મિત્રો આપણે સૂત્ર તરફ જતા નથી. તો વસ્તી 1,21,000 એને ગુણ્યા 110 એને ગુણ્યા 110 છેદમાં 100 ગુણ્યા 100. આ 1 2 3 અને 4 1 2 3 અને 4. હવે મિત્રો આ બધાનો ગુણાકાર આપણે કરીએ તો 1210 ગુણ્યા 11 ગુણ્યા 11 આપણે આટલો ગુણાકાર કરીએ તો મિત્રો 121 0 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 121. હવે મિત્રો અહીંયા ઓપ્શનની અંદર આપણે જઈએ તો ઓપ્શનની અંદર આપણે ડાયરેક્ટ ખબર પડી જાય. એની એક પાછળનું કારણ છે કે મિત્રો 0 વત્તા 0 ગુણ્યા 1 કરશો એટલે તમને 0 મળશે, જે દરેક સંખ્યાની અંદર 0 છે. પણ એના પછીનો આંકડો મિત્રો આપણને 1 મળવાની શક્યતા વધારે છે, જેના કારણે આપણે ઓપ્શન બી તરફ વધારે જઈશું. પણ છતાં આપણે ચેક કરી લઈએ છીએ 121
અને મિત્રો 121 એનો ગુણાકાર કરી અને પછી આપણે 0 છેલ્લે લાગુ પાડી દઈશું. તો 3 રકમની મિત્રો 2 શૂન્ય છે, 1 એકા 1, 1 દુ દુ, 1 એકા 1, 2 નો વારો આવે તો 1 0, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 1 નો વારો આવે તો મિત્રો 121 આપણે એમના મૂકી દેવાના, 1 4 6 4 અને 1, અને મિત્રો અહીંયા આપણે 1 0 કાઢ્યો છે એ આપણે મૂકી દઈએ તો આપણે 14 64 10 ઉપર જશું. મિત્રો અહીંયા થોડીક ટ્રીક એવી વાપરી લેવાની છે કે અહીંયા તમે ગુણાકાર કરશો તો છેલ્લી સંખ્યા 0 આવશે, પણ એના પછી 0 નથી, એટલે હવે પછી તમને 0 મળવાનો નથી, જેના કારણે જવાબ ઓટોમેટિક બી ગુણાકાર કર્યા વગર આપણને મળી જાય છે. એક મશીનની કિંમતમાં દર વર્ષે 5% ઘટાડો આવે છે, તો હાલમાં આ મશીન મિત્રો 2 લાખમાં મળતું હોય તો 2 વર્ષ પછી એની કિંમત શું હોય? આગળ મિત્રો આપણે 10% વધારો જોયો, અહીંયા આપણે 5% ઘટાડો જોયો. ખૂબ ઝડપથી આ દાખલાને આપણે જોઈ લઈએ તો 5% ઘટાડો થાય તો મિત્રો 100 એ 95 થાય. કુલ રકમ છે 2 લાખ, તો અહીંયા આપણે લખ્યા 2 લાખ. 5% ઘટાડો 2 વર્ષ તો 95/100 ગુણ્યા 95/100. અહીંયાથી મિત્રો 2 ને 2 4, અહીંયાથી 2 ને 2 4. હવે 95 ગુણ્યા 95 આપણને ટ્રીકથી આવડે છે કે 55 25, 9 પછી 10 આવે એટલે 9 દા 90. આનો ગુણાકાર મિત્રો તમારે 20 સાથે કરવાનો છે. 2 રકમની શૂન્ય, 2 પંચા 10ની શૂન્ય, વધી પડી 1, 2 દુ 4 ને 1 5. 500 જેની પાછળ હોય મિત્રો એ જવાબ ઓટોમેટિક તમારે ટીક કરી નાખવાનો છે. પણ આપણે આ ગુણાકારની પ્રક્રિયા પૂરી કરીએ છીએ. 2 0 0 ને 2 9 18, 1 80 500 જે આપણને ઓપ્શન એ દેખાડે છે. તો વધારો થાય તો મિત્રો તમારે 100માં વધારો કરવાનો છે, ઘટાડો થાય તો ઘટાડવાનો છે. એક પરીક્ષા એવી છે, આ પ્રશ્ન પણ મિત્રો વિદ્યાર્થીઓને ખાસ મૂંઝવતો હોય, જેના કારણે અહીંયા જે પ્રશ્નો લીધા છે એ પ્રશ્ન અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે, અને વત્તા મિત્રો આઈએમપી પ્રશ્નો છે, દરેક રીતના એક એક પ્રશ્નો લઈ લીધા છે, જેના કારણે તમે એક વખત આને યોગ્ય રીતે જોશો અને થોડીક પ્રેક્ટિસ કરશો તો મિત્રો તમે જવાબ સુધી દર વખતે અવશ્ય પહોંચી જશો. એક પરીક્ષાની અંદર 60% છાત્ર અંગ્રેજીમાં પાસ થયા. અંગ્રેજીમાં પાસ થનાર, અંગ્રેજીમાં 60% પાસ થયા. ચાલો, હિન્દીમાં 70%, તો હિન્દી છે એમાં 70%. ત્યાર પછી 40% બંનેમાં પાસ થયા, તો બંનેમાં પાસ 40%. ત્યાર પછી અંગ્રેજી અને હિન્દીમાં અનુત્તીર્ણ થયેલા છાત્રોની સંખ્યા શોધો. હવે કેટલા ફેલ થયા એ આપણે ગોતવાના છે, કેટલા ટકા. તો મિત્રો જ્યારે તમારે અંગ્રેજીમાં પાસ થયેલા આપ્યા છે, હિન્દીમાં પાસ થયેલા આપ્યા છે, અને બંનેમાં આપણને પાસ છે એ સંખ્યા પણ આપી છે, ત્યારે આપણે ટકાવારી જો ગોતવાની હોય તો મિત્રો આપણે આવી રીતે ગોતશું કે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 100 માંથી અહીંયા જે 2 વિષયમાં અલગ અલગ પાસ થયા છે એનો મિત્રો સરવાળો કરી નાખો, જ્યારે બંનેમાં જે પાસ થયા છે એને એમાંથી બાદ કરી નાખશું. તો 100 ના 100, 6 અને 7 મિત્રો તમને ખબર છે થશે 130, એમાંથી તમારે બાદ કરવાના 40. 100 ના 100, 130 માંથી 40 જાય તો મિત્રો આવશે 90. 100 માંથી 90 જાય તો 10. આમ મિત્રો બંને વિષયની અંદર 10% છાત્રો એવા છે કે જે બંને વિષયની અંદર અનુત્તીર્ણ એટલે કે ફેલ થાય છે. કરવાનું શું છે, 100 માંથી અંગ્રેજીમાં પાસ થયા હોય, હિન્દીમાં પાસ થયા હોય અને 2માં પાસ થયા હોય એને મિત્રો તમે બાદબાકી કરશો આ બંનેના સરવાળામાંથી, તો તમને ઓટોમેટિક જવાબ મિત્રો કુલ કેટલા અનુત્તીર્ણ થયા છે એ આંકડો તમને મળી જશે. એના પછી 2 સંખ્યાઓ વચ્ચેનું અંતર, 2 સંખ્યાઓ વચ્ચે એટલું અંતર છે કે જેની અંદર મોટી સંખ્યાના 20% બરાબર અંતર થાય છે. 2 સંખ્યા વચ્ચેનું અંતર મોટી સંખ્યાના 20% બરાબર છે. x મોટી સંખ્યા માની લો, y નાની સંખ્યા. હવે આ બંને વચ્ચેનું અંતર એટલે આપણે વચ્ચે લખી નાખ્યું બાદબાકી, એ મોટી સંખ્યા છે x, એના મિત્રો 20% જેટલું છે. મોટી સંખ્યાના કેટલા 20% છે, એટલે આપણે 20ના છેદમાં કેટલા મૂકી દીધા, 100 મૂકી દીધા. હવે મિત્રો આને ગણતરીમાં આપણે આગળ જઈએ તો
નાની સંખ્યા આપણને આપી છે 20, તો x મોટી સંખ્યા નાની સંખ્યા 20 બરાબર મીંડું મીંડું ઉડાડી દઈએ, 2 પંચા 10, તો અહીંયા વધ્યા x ના છેદમાં 5. હવે મિત્રો અહીંયા આપણને 5 નડે છે, તો આખા દરેક સ્ટેપને 5 વડે ગુણ નાખીએ, તો પહેલાને 5 વડે ગુણીએ તો 5x, આને 5 વડે ગુણીએ તો 100, આને 5 વડે ગુણો તો 5 5 ઉડી જતા વધશે x, 100 ઓલી બાજુ જાય તો મિત્રો +6, x આ બાજુ આવે તો -x, 5x માંથી 1x જાય તો 4x બરાબર 100, માટે x બરાબર 100 ભાગ્યા 4, જેના કારણે તમને મળશે 25. આમ મિત્રો મોટી સંખ્યા છે 25 છે, અને નાની સંખ્યા તમને ગોતવાનું કે તો પણ મિત્રો તમને મળી જાય, પણ નાની સંખ્યા આપણને આપેલી છે કે નાની સંખ્યા 20 છે, તો એ આપણને ઓટોમેટિક મળવાની છે. ચાલો એના પછી મિત્રો આગળનો દાખલો જોઈએ. તો એક પરીક્ષામાં 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા અને 70% વિદ્યાર્થીઓ હિન્દીમાં પાસ થયા. બંને અલગ અલગ આંકડાઓ છે. હમણાં આપણે એક દાખલો એવો કરી ચૂક્યા છીએ, તો આપણે ફરીથી મિત્રો એ ટ્રીક જોશું તો આપણને વધારે યાદ રહી જાય. હવે 60% બરાબર અંગ્રેજી, ત્યાર પછી 70% બરાબર હિન્દી, ત્યાર પછી 40% વિદ્યાર્થીઓ છે એ બંનેમાં પાસ થયા, તો 40% બંનેમાં. તો અંગ્રેજી અને હિન્દીમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા? મિત્રો હમણાં જે આપણો દાખલો ગણ્યો છે એ જ દાખલાની કોપી છે. જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. ખાસ મિત્રો ચૂકતા નહીં, જ્યાં જ્યાં પણ તમારા માટે મૂકી છે. એક ટીવી સેટની કિંમત 10% ઘટતા કિંમત 1650 ઘટે છે. 10% ઘટી ગયા એટલે 1650 રૂપિયા ઘટી ગયા. તો ટીવી સેટની મૂળ કિંમત શોધો. તો મૂળ કિંમત તો મિત્રો 100% હોય, પણ 10% બરાબર કેટલા છે? 10% બરાબર 1650 છે. તો 100% બરાબર કેટલા એ તમારે મિત્રો ગણતરી કરવાની છે કે ભાઈ 10% બરાબર આવશે મિત્રો 1650 ના ગુણકમાં જ, જે તમારે મને કહેવાનું છે. તો હવે પછીની રકમ છે મિત્રો કે રમણના વેતનની અંદર આ વર્ષે 5%નો વધારો થયો છે. રમણનું જે વેતન છે એની અંદર આપણે 5%નો વધારો લીધો, એટલે કે અત્યાર સુધી રમણનું વેતન છે એ મિત્રો 100 હશે એવું માનીએ આપણે, અને હવે એનું વેતન થઈ જાય છે મિત્રો 105. જ્યારે 105 રૂપિયા વેતન થાય છે ત્યારે મિત્રો એને મળે છે 1806. તો આ તો મિત્રો ટકાવારી છે. પહેલા એનું વેતન 100% હતું, 5% વધારો આપ્યો 105 થયું. પહેલા એનું વેતન મિત્રો શું હશે જેથી વધારો થઈને આપણને 1806 મળ્યા? તો 100નો ગુણાકાર આપણે ચોકડી ગુણાકાર કરીએ તો મિત્રો 105 ગુણ્યા x, અને એની કિંમત 100 ગુણ્યા 1806 જેટલી થાય. હવે 105 ને લઈ જઈએ આપણે ભાગાકારમાં, તો 100 ગુણ્યા 1806 ભાગ્યા 105. હવે આપણને ખ્યાલ છે મિત્રો 5 વડે આપણે ભાગ આપીએ તો 20 પંચા 100, અને 21 પંચા થાય 105. તો અહીંયા મિત્રો 1806 છે ને અહીંયા આપણી પાસે 21 છે, તો બંને જગ્યાએ 3 વડે ભાગ આપીએ તો 3 છક 18, 0 ના 0, 3 દુ 6, અને અહીંયા 3 સત્તા 21. હવે મિત્રો 602 છે એને 7 વડે ભાગીએ તો 7 અઠ્ઠા 56 વજા 4, 7 છક 42. તો આ બેનો ભાગાકાર આવી ગયો મિત્રો 86, અને 86 નો ગુણાકાર આપણે કરવાનો છે 20 સાથે. તો આનો ગુણાકાર કરીએ તો મિત્રો બે રકમની 0, 2 છક 12, વધી પડી 1, 2 અઠ્ઠા 16 અને 1 17. આ પેલા વેતન મિત્રો એનું 1720 રૂપિયા હોય, અને એમાં 5%નો વધારો કર્યો. હવે એનું વેતન થઈ જાય છે 1806 રૂપિયા, જે 5% વધારા સાથેનો છે. તો મિત્રો તમારા માટેનો પ્રશ્ન એવો છે કે ગામમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યાના 90% છે, તો પુરુષોની સંખ્યાના કેટલા ટકા સ્ત્રીઓની સંખ્યા હશે? હવે મિત્રો 100 પુરુષો હોય તો 90 સ્ત્રીઓ થાય, તો તમારે એ ગોતવાનું છે કે પુરુષોની સંખ્યાના કેટલા ટકા એ સ્ત્રીઓ છે. તો મિત્રો તમારે આનો જવાબ મને કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. તમારી રીતે મિત્રો ગણતરી કરીને જવાબ ચેક કરશો. મિત્રો અહીંયા આપણે ટકાવારી જે ખૂબ અગત્યનો ટોપિક છે એને આપણે ક્લિયર કર્યો છે. ખાસ આ વિડીયો તમને કેવો લાગ્યો અને એની સાથે
મિત્રો તમારા જે કાંઈ પ્રતિભાવો છે એ કોમેન્ટ સેક્શનની અંદર મૂકવાનું ચૂકતા નહીં. આ સાથે મિત્રો આપણા સોશિયલ મીડિયા હેન્ડલ છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો, જેથી તમને દરેક માહિતી મિત્રો ખૂબ અગત્યની માહિતી છે એ તમને સતત મળતી રહે. આવી જ રીતે મિત્રો આપણે ટૂંક સમયની અંદર હવે પછીના જે ગણિતના ટોપિક છે એમાં મળતા રહીશું. મિત્રો તમારી તૈયારીઓ સતત શરૂ રહે એનું ખાસ ધ્યાન રાખજો, જેથી તમે જે કાંઈ ટાર્ગેટ નક્કી કર્યો છે ટાર્ગેટ સુધી પહોંચી શકાય. તો મિત્રો ટૂંક સમયની અંદર નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.